આદેશ જય આપા ગીગા યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું, ગામ જંગવડ. હવે ભાઈ આ 6 મહિનાથી છેલ્લા 2-4 મહિનાથી તો એક ધારું સત્તાધાર જે સગડોળે ચાલી રહ્યું છે, સગડોળે ચડવાનું કારણ એક જ છે, આ ભાઈ વિજય ભગત. હવે આને તો ભગતે કેમ વાળા નુગરાને અમારે કહેવો, પણ છતાંય એનું નામ અમારે એટલા માટે લેવું પડે છે કે વિજય ભગત પણ અમે તો એને કહીએ ને ભગત કહેવા લાયક પણ નથી રહ્યો હવે તો. એટલી આ જગ્યાને ધજાગરે ચડાવી છે, એટલે જગ્યા ચોખ્ખી કરવાની જરૂર છે. સંતોને પણ આગળ આવવાની જરૂર છે, અને સંતોને હું તો હાથ જોડીને એવી વિનંતી કરવા માંગુ છું, આ આપા ગીગાની ગાદી બસાવવાની છે, મહંત બસાવવાની જરૂરી નથી, ગાદી બસાવવાની જરૂર છે. જે કાંઈ આપા ગીગાના નામ, જે કાંઈ સંતો થઈ ગયા એના નામને બસાવવાની વાત છે, સનાતન ધર્મને બસાવવાની વાત છે. આ નુગરાને શાલાને બસાવવાની જરૂર નથી. મહંત તો આવશે ને જાહે, બરાબર. એટલે આ જગ્યા જે કાંઈ છે, જે કાંઈ ગાદી છે એ ચોખ્ખી કરવાની વાત છે. આ બધા સંતોને પણ હું તો હાથ જોડી અને વિનંતી કરવા માંગુ છું, પબ્લિકને પણ હાથ જોડી અને વિનંતી કરવા માંગુ છું, સરકારને પણ હું તો એવી વિનંતી કરવા માંગુ છું કે આ જગ્યાની અંદર જે કાંઈ આ ભાઈ માથે આક્ષેપ થઈ રહ્યા છે એની કાર્યવાહી કાયદેસરની રીતે કાર્યવાહી કરી સરકારની ગાઈડલાઈન પ્રમાણે. કોઈને હું એમ નથી કહેતો કે ભાઈ તમે કાયદો હાથમાં લ્યો, કોઈને કાયદો હાથમાં લેવાની જરૂર નથી. અને બધાને આગળ આવી અને કાયદેસર સરકારમાંની રાવ કરી સાધુ સંતો મોટા જે કાંઈ છે ગુરુ પીરો ગુજરાતની અંદર, એ સંતોને પણ એને બધાને કહેવાની જરૂર છે કે ભાઈ આની તમે ગમે એ કાંઈની કાંઈ વ્યવસ્થા કરો. હવે આ જગ્યા મારા દીકરા હાવ ધજાગરે ચડાવી દીધી છે, એટલે હવે આ જગ્યા બસાવવી જરૂર છે, મહંત બસાવવો જરૂરી નથી. આ બસાવવા ગયા આજથી 10 વર્ષ પહેલાં મિટિંગ કરી હતી આજ બાબતની, બરાબર, કે હવે આ વસ્તુ થવી ન જોઈએ. છતાં એનો વિષય જો ચાલુ રહેતો હોય તો હવે જગ્યા બસાવવી જરૂર છે, મહંત બસાવવો જરૂરી નથી, બરાબર. જગ્યા તો મહંત વગર પણ ચાલે છે, ન ચાલે એવું કાંઈ નથી. ટ્રસ્ટી લોકો જે કાંઈ ત્યાંના છે ટ્રસ્ટીઓ એ લોકો પણ ચલાવશે. 5 ટ્રસ્ટીઓને ભેળવો, સારા માણસોને. નરેન્દ્ર બાપુ જે કાંઈ ટ્રસ્ટ બનાવવાની અને જે કાંઈ વ્યવસ્થા કરવાની કહે છે બરાબર જ કહે છે. નકર ત્યાં જો સારી રીતે ચાલતી હોય એ જગ્યા અને બધું વ્યવસ્થિત હોય તો કોઈ એમ નથી કહેતા કે તમે આમ કરો એમ. એટલે જે કાંઈ ટ્રસ્ટ બનાવવાનો, જે કાંઈ ફેરફાર કરવાની જરૂર છે. 2-4 ટ્રસ્ટી છે એનું આ લોકો હાલવા દેતા નથી. અને આવડી બધી જગ્યામાં 3 ટ્રસ્ટીઓ 4 ટ્રસ્ટીઓ હાલે જ ને. ઓલ્ડ વર્લ્ડ લેવલની જગ્યા છે, આવડી આવકવાળી જગ્યા છે, આપાગીની માનતાઓ પણ એવડી આવે છે, પબ્લિક પણ એવડી આવે છે. આ સાલો ઘણા ટાઈમથી તો આમ એવું સાંભળીએ છે કે બસોવાળા જે ટૂરવાળા જાય એને જ મારો દીકરો રોકાવા નથી દેતો, પ્રસાદ લેવડાવીને કે તમારે ગમે ત્યાં રહેવાની વ્યવસ્થા કરો, એ રહેવાની વ્યવસ્થા નથી. તો જે કાંઈ બિલ્ડિંગો ખડકી છે અને તાળા માર્યા છે, અમે તો જ્યારે જઈએ ત્યારે મેન ગેટની અંદર તાળા જ માર્યા હોય, બરાબર. તો એને આશરો આપવા માટે એ બધા જે કાંઈ ફંડ ફાળા દીધા હશે, જે કાંઈ માનતાઓમાંથી આવ્યો પૈસો એમાંથી વિકાસ થયો હશે, પબ્લિકની વ્યવસ્થા માટે થયો, અને બધો પૈસો પબ્લિકનો જ છે. આ ભાઈ વાડી ખોદવાનો જ ક્યાંય જાતો, બરાબર. એટલે આને રવાના કરો અને સાલાના નુગરાને પેન્ટ શર્ટ પહેરાવીને રવાના જ કરવાની કરો. જગ્યા બસાવવી જરૂર છે, મહંત બસાવવા જરૂર નથી, બરાબર. વગર મહંતે પણ જગ્યા હાલશે, પણ બદલામ તો ના થતી બંધ થાય. આ જગ્યાને ક્યાં સુધી હજી ધજાગરે બધાને ચડાવવાની છે. એટલે આ ભાઈને અહીંથી રવાના કરો અને એની હાકલપટ્ટી જ કરાવો. નકર આ નુગરો સુધરે એમ છે નહીં, સુધરવાનું નામ લેતો નથી, કોઈને જવાબ આપતો નથી. વીડિયા જાય તો એને પણ જવાબ નથી આપતો, સેવકો જાય તો એને પણ જવાબ નથી આપતો, પબ્લિક જાય તો એને નથી આપતો, સાધુ સંતો જાય તો એને પણ જવાબ નથી આપતો. એના બાપની પેઢી હોય એમ પેઢી ચલાવી રહ્યો છે અત્યારે, બરાબર. એટલે આની હાકલપટ્ટી કરાવો, જગ્યા બસાવવી જરૂર છે, મહંત બસાવવો જરૂરી નથી. આદેશ.